તો વધુ એક મોટા સમાચાર ભારતના હુમલામાં અનેક આતંકીઓ ઠાર મરાયા છે। 7 મે ભારતે જે એર સ્ટ્રાઇક કરી હતી તેમાં 5 મોટા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। લશ્કરનો ટોપ કમાન્ડર ખાલિદ ઉર્ફે અબુ અક્સા ઠાર મરાયો છે। 7 મે ભારતે જે કાર્યવાહી કરી હતી ઓપરેશન સિંદૂર અંતર્ગત જે પહેલો ધમાકો કરવામાં આવ્યો હતો, એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જેમાં લશ્કરના ટોપ કમાન્ડર ખાલિદ ઉર્ફે અબુ અક્સાને ઠાર મરાયો છે। જે દ્રશ્યોમાં આપ ફોટો જોઈ રહ્યા છો, અબુ ખાલિદ અક્સાનો આ ફોટો છે, તે પણ ઠાર મરાયો છે। તો ઓપરેશન સિંદૂર અંતર્ગત જે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે, 7 મે ભારતે જે એર સ્ટ્રાઇક કરી હતી જેમાં 5 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। લશ્કરનો ટોપ કમાન્ડર ખાલિદ ઉર્ફે અબુ જે હતો તેને પણ ઠાર મરાયો છે। મુદસર આદિયાનને ખાસ જે પણ ઠાર મરાયો છે। તો હાફિઝ મોહમ્મદ જમીલ તે પણ ઠાર મરાયો છે। મરકજને પણ ઠાર મારવામાં આવ્યો છે। મોહમ્મદ યુસુફ અઝહર જૈશ-એ મોહમ્મદનો આ આતંકી હતો। ખાલિદ ઉર્ફે અબુ અક્સા તેને પણ ઠાર મારવામાં આવ્યું છે। જે ટોપ આતંકીઓ માનવામાં આવતા હતા તેને ઠાર મરાયા છે। મોહમ્મદ હસન ખાન પીઓકેમાં જૈશનો ઓપરેશનનો કમાન્ડર હતો, જે પણ ઠાર મરાયો છે। 7 મોટા અલગ જે આતંકીઓમાં મોટા નામ ધરાવતા જે હતા તેમને ઠાર મારવામાં આવ્યા છે। ભારતીય સેનાએ જે પહેલા દિવસે 7 મે કાર્યવાહી કરી હતી ઓપરેશન સિંદૂર અંતર્ગત, તેમાં આ આતંકીઓ ઠાર મરાયા હોવાની માહિતી સામે આવી છે। મોહમ્મદ હસન ખાન જે પીઓકેમાં જૈશનો આતંકી હતો,